મોટા ભાઈ આમ લમણે હાથ દઈને બેઠા છો? હું વિચાર કરો છો? હવે લમણે લખાણું છે તો લમણે હાથ દઈને બેહવું પડે ભાઈ. કાંઈ લખાણું નથી. એ જય માતાજી, જમના માસી, રૂપા માસી, હે દાંતણ લઈ જઈજો. હાય છોડી. હા દેવરાજ કાકા, હા તમારા હાટુ હું લીમડાના દાંતણ લઈ આવી છું હો. આને કાંઈ બુદ્ધિ છે પાછી રા એમ કહું છું. આમ ડેલે ઊભી રે, ડેલે અહીંયા ક્યાં તું ઓસરી સુધી આવી ગઈ? ડેલે જઈને ઊભી રે, ન્યા જઈને દાંતણ અંબાવજે. જા જા. એ ઊભી રે. આ ક્યાં ભાગે છે દાંતણ લીધા વગર? અહીંયા આવ તો ખરી. આવતી રે તું તારે આવતી રે. કેમ આ મોઢું કા તારું ઉતરી ગયું? તમે કઈક બોલ્યા નથી ને? બોલવું જ પડે ને. આમ દાંતણ વાળી ઉઠેઠ ફળિયા સુધી વી આવે તો બોલવાનું નહીં. એ ભગવાન, હવે તમે લોકો સુધરી જાવ ને. હવે ઝીણી બાબતમાં દાંતણ લઈ આવી. હા હાલ્યો. છોકરી બિચારી દાંતણ દેવા આવે છે ઘરમાં એમ. અસલ મસાલા લઈ આવી જો બાપુ. અરે પણ દાંતણ દેવા આવે છે તો હું એને દાંતણ દેવા આવવાની ના નથી પાડતો. દાંતણ દે તો તારું કામ કે. અને દાંતણની અમારે કોઈ જરૂર છે પણ ન્યા ડેલેથી દાંતણ દઈને લઈ જાની કે અહીંયા સુધી હું છે. મોટા ભાઈ વાત સાંભળો. આ તો તમે અત્યારે ઘરે છો હોય, પછી તમે બહાર ગયા હો તો ઘરમાં કોણ હોય? અમાર બે છે. અમે તો વાં કામ કરતા હોય, અહીં બિસાડી રાયડું પડે તો સંભળાય નહીં અમને. સાંભળ્યો? આનું કહેવાનું એમ થાય કે આપણે ઘરે ન હોય ને તે આવડા લોકો તો ઘરમાં રાખતા હોય, કઈ નક્કી ન હોય આનું. શું વાંધો છે? આ ઘર ઘાઈ જવાનું છે. આ મહેમાન આવતા હોય કોક માણા આવે ને તો ઈ હારું કહેવાય. આવો ઉમરામાં આ મહેમાન છે, મહેમાન છે. આ તો શું છે? હવે આ લોકોનું કામ છે ને ગામમાં રસ્તા વાળવાનું છે, લોકોના ફળિયામાં મહેમાન ગતિ કરવાનું નથી. તમે બોલો જરા ધ્યાન રાખો. તમે હું બોલો છો કઈ ભાન છે? આ હું બોલીને જ તમે છે ને દુખી થાવ છો. કહેવા હું માંગશો તું? તમને બધી ખબર છે. હાથે કરીને તમે બોલાવો છો મારા મોઢામાંથી. મને છે ને હું કેવું નથી ગમતું પણ લગ્નના આટલા વર્ષ થયા છે કોઈ સંતાન? અને તમે પણ મહેન્દ્રભાઈ જોયું ને, તમારે પણ આટલા વર્ષ લગ્નને થઈ ગયા તો છે કઈ સંતાન? આ ઘરમાં આમ કહું ને કે બધું છે રાજા રજવાડાનું, આમ ખાય તો ખૂટે નહીં એટલું છે. પણ કમી કોની છે? આ એક સંતાનની કમી છે. અને બબ્બે ભાઈ વસારે એક સંતાન નથી. ભાઈ ઓછી લ્યો ને તો વધારે સારું. શું છે આ? તમને શું લાગે છે આની હાઈ લીધી એટલે અમારી ઘેરે ને તમારી ઘેરે સંતાન નથી? અને તમને શું લાગે આને ફળિયામાં લાવશું તો હું આપણી ઘેર પારણા બંધાઈ જવાના છે? એવું નથી કહેતી હું એમ કહું છું કે કોઈ ઉંમરે આવ્યું હોય ને માણા પછી નાનું હોય કે મોટું એવું ન જોવાનું હોય, એની હાઈ ન લેવાની હોય. હા, તો તારું કહેવાનું એમ થાય છે કે આપણને સંતાન દેવું ન દેવું એ આ દાંતણ વાળીના હાથમાં છે, આ કે પછી આ ઉપર બેઠો એ ભગવાનના હાથમાં છે, કે પછી આ ડાક્ટરોના હાથમાં છે? કઈ હેડે ઉસતી નથી મને તો. મોટા ભાઈ, ક્યારે કોના આશીર્વાદ ફળી જાય ને એનું નક્કી નથી રહેતું. હે આયા કીડી આયલી જાતી હોય ને તો એના નસીબનું તમે ખાતા હોય તો કોને ખબર છે? લે, કીડીઓના નસીબનું આપણને કદાચ મળી જાય તો એનું ખાવાનું હવે તને ખબર કોણ? અને આપણે જોઈ મણ ક્યાંથી ભેગું થાય? નાસ્તિક સોવો હાવ, બંને ભાઈ નાસ્તિક. એ બધી સરસાયેલા આપણે મને કઈ કહેવાય જાહે. આ સડી ગયા આપણે બે ચાલુ ગાડીમાં અને આ તું દાંતણ લાવો અહીંયા બહુ લાવો. તમારે તો આને હમણાં કેતા હતા ડેલી બાઈને નીકળ. હા પણ એ દાયનું કામ દાંતણનું છે, તમે દાંતણ લાવો અહીંયા. હા, અને આ કઈ આપણી આમ પરિવારની માણસ છે, ઊભી ક્યારની અહીંયા સરસા સાંભળે છે, ગામમાં બીજે નથી દાંતણ દેવા જવું? જા. પણ એને પાણી પીવું હોય. અરે પાણી પીહે ગામમાં લાટ કર. અરે ગામમાં અવેડો ભરે અહીંયા પાણી પી લેજે. જા જા ગાયું ભેગું પીઓ અહીંયા બોટી લે ચાલ. હા હારું. જય માતાજી. બીજી વાર ફળિયા હોતી ગુડાતી ના આયા. બસ કરો. પડદા તોડી નાખે છે. આટલું અભિમાન છે ને તોથી હારું. તને ખબર હશે કે અભિમાન તો રાજા રાવણનું નહોતું રહ્યું. તો તમે તો હું છો? આ તમે જોયું બંને ભાઈઓએ? હે આ તમે બંને એને હળધૂત કરી, એનું અપમાન કર્યું, તોય બિસાડીએ હસતા મોઢે તમારી સામે છે ને જય માતાજી કરીને નીકળી. હા, આ એના સંસ્કાર દેખાઈ આવે છે. પણ તમારા કીધા જેવા નથી. હાલ હવે આપણે બીજા કેટલાય કામ છે. આની યારે દાંતણ નથી કરવું? કરવું જ હોય ને એટલે જ બેઠા થા અહીંયા. લાવો અડધું કરી લે. નથી લા દે હે હવે અહીંયા કેમાં લાવની. હાલો ગમે એ હોય હો, દાંતણ વાળીના દાંતણ છે, બાકી આમ અસલ દેશી. દેશી નહીં આવલા દાંતણીઓ બાવળ આ આપણે વનડે નથી થતા ત્યાંથી કાપી આવતી લાગ્યા. આ દાંતણ હારા લાગે છે પણ ઓલી દાંતણ મારીને ધૂતકારે છે બિસાડીને.
તારી બાયડી કાનની હૈરી બહુ કા મોરલા જેવા કાન છે મોટા ભાઈ હું માર સાનું મને દાખલ કરી દો. ઓય ઓય દાંતણ વાળી આમ હું શું જોઈને આલે આમ બોલા ઓલા કેડે આલ તો આમ કઈ ભાન પડે છે કે નહીં? હાથી કા ઓલી બાજુ હાલું અને આ મારક તો હરખો જ કહેવાય. ત્યાં અહીંયા હાલું કે નહીં હાલું એમાં શું થઈ ગયું? આ છે ને કેડો છે મને ખબર છે પણ સામે જોવાય કોણ હાયલું આવે છે અને આપણે ક્યાં હાલવું જોઈએ. આમ થોડોક ભેદભાવ હોય ખબર પડે કે નહીં? તી કા વીરા એમાં ભેદભાવ છે નો? હા તમે માણસ છો અને હુંય માણસ છું. એમાં ભેદભાવનું શું આવે? જો આ વીરો કહેવાનું રહેવા દે અને તું મારી બેન નથી થો. અને હા ભાઈ હા હું ક્યાં અને તું ક્યાં તને ખબર છે અમે કોણ છીએ? હે હું આ ગામના દેવરાજભાઈનો હાળો છું તને ખબર છે? તી તમે દેવરાજભાઈના હાળા હોય તો એમાં મારે શું લેવા દેવા? હા કાઈ હું તમારા ઘરનું ખાવા આવું છું? ત્યાં મારક બદલાવી નાખું તમે નીકળો એટલે? એલી એ એક તો આ દાંતણ વેસવા વાળી થઈને મારી સામે તું તડાકા કરે છો? હે આમ કઈ શરમ જેવું છે કે નહીં તમને કોઈને? હા જો વીરા હા હા વાતની શરૂઆત મેં તો કરી નથી. હના નીકળતા તા તો એમાં કદાચ સામે મળી તેમાં થઈ શું જાય? એ સામે મળી એમાં કાંઈ નથી થઈ ગયું પણ કેડો જોવાય એ આપણે કયા કેડે હાલવાનું હોય ને ગામ કયા કેડે હાલે. આ ગામ હાલી ઈ કેડે તમારે હાલવાનું હોય? હે આ ગામ હાલી ઈ કેડે તમારે હાલવાનું હોય? આમ જોવાય કે કોણ માણા હેલો આવે છે. આમ ખમતી ધર માણા હોય ને સામે હામાં ધોડ્યા આવો. તે અમે છે ને હા ખાલી ગરીબ સી એમાં કઈ રસ્તા નો બદલાવાના હોય. અને મારી માતાએ તો હંધાઈને હરખાસ બનાવ્યા છે. હા તમને લાગે તોય લોહી નીકળે અને મને લાગે તોય લોહી જ નીકળે. હા મારી માતા આવો ભેદભાવ નથી કરતી હો. આ તમને લોકોને બોલતા બહુ સારું આવડે કા? આ માતા માતા કરી હે આ તમારી માતાને તમારી પાસે રાખો. અમારે કાંઈ જરૂર નથી. અમારી પાસે છે ને બધુંય છે. જમીન છે, જાગીર છે, ઘર છે, ખોડા છે. આ તમારી જેવી ભૂખ અમારે નથી. અને જે આ દાંતણ વેચીને ખાવશો ને તો એમાં ખાધા કરો કોઈના મારકમાં આડું ન હોય. આ કોઈ સારા કામે જાતું હોય ને તો એને અપસુકન થઈ જાય. હા શું કીધું હો વીરા? હા તમારી પાસે છે ને હા ધોય છે પણ આ ખાલી માણસાઈની ખોટ રહી ગઈ છે હો. એલી એ આ દાંતણ વેચવા વાળી થઈને તું મને કહેશો કે અમારી પાસે માણસાઈ નથી? હે જો વીરા હા દાંતણ વેસું છું ઈ વાત હાવ હાસી પણ નીતિનું કમાવશું નીતિનું ખાવશું હો. હા તમારો ગરાહ લૂંટવા ન થઈવી કે નથી મેં ચોરી કરી. હારું તમને બધાને બોલતા બહુ આવડે હો. હવે તું છે ને આમ તારો રસ્તો માપ અને જવા દે મને મારા રસ્તે. આ તારી બાજુ ઊભું રહે અમારી ઘટે. એ હારું વીરા હા મારી છે ને હા માતાજી તારું ભલું કરે. જય હિન્દ સાહેબ. જય હિન્દ બેટા જય હિન્દ. હા તમારા હાટુ દાંતણ લાવી હતી. હે દાંતણ લાવી બેન? હા. લાવ લાવ. આખા ગામમાં દાંતણ વેચી આવી? હા હા ખાય ગામમાં દઈ આવી પણ હાસુ કહું ને હાય ની સાઈડ આવું મને બહુ ગમે હો. હે હા આ હાસુ કહું તો મારી માં હોત ને તો હું આમ ની સાઈડે જાત રોજ. હા બેટા અફસોસ તો મને છે કે નાનપણમાં તારી માં ગુજરી ગઈ એટલે તું આગળ ભણી ન શકી પણ આજે તે તું કરે છે એ પણ બહુ સારું છે. આપું બેટા લે બેટા. હે સાહેબ હું કહું છું હા ભણવાનું તો છે ને એ મારા મનનું મનમાં રહી ગયું પણ આને જોઈને છે ને મને હરખ બહુ થાય હો. હા હું છે ને હાખાઈ ગામમાં દાંતણ વેસીને આવું હા પછી હું અહીંયા હા તમારા મેદાનમાં રમી શકું. હા હા બેટા આ આપણી નિશાળ છે. આયા તો બધાયને આવવાની છૂટ છે. તાવ તું પણ બાળક સાથે રમી શકે તો આવજે હો બેટા. હારું હશે ને હા આ હાસી વાત છે. હા મારી માતાનું ઘર છે ને દેર છે અંધેર નથી. હા જો હા અહીંયા આવવાનું છે ને હા મારું સપનું હતું એ આજ પૂરું થઈ ગયું. સારું છું ને? હા હા તને ગમે છે ને આ નિશાળ? હવે એના માટે મારા પાસે કઈ શબ્દ જ નથી. હા શું કહું મને નિશાળ હા પછી આવું ભણવાનું હા બધું મને બહુ ગમે. હા તારી જ્યારે ઈચ્છા હોય ત્યારે તું મારા બાળકો હારે રમજે અને મજા કરજે.
હારું સાહેબ, હા તમે મને આટલું કીધું ને તોય મને જ બહુ સારું લાગ્યું. હા, હારું હજી મારે છે ને ગામમાં 2-3 ઘરે જવાનું છે તો હું હંધે દાંતણ દઈ આવું. હા બધાયને દી આવજો. હા હા, જય હિન્દ. જય હિન્દ. આવજે. હા. બનેવીલાલ જે કાંઈ જરાય છે પર બપોરે નાક થોડા ઢવડે છે. આ માણસ છે કે કઈ ખબર પડતી નથી. મને લાગે છે મેં મારી બેનને છે ને કુંભકરણ પરણાવી દીધી હોય ને એવું લાગે. ઓય કુંભકરણ, એ બનેવીલાલ, એ બનેવીલાલ. વાલા કોણ છે? કોનો હાથ ભાંગી ગયા? કાળા તડકા નાખશે હક લેવા. જાગો જાગો, આંખો ખોલો. હા છે ને મધરાત નથી, બપોર છે બપોર. તું કઈ આવ્યો? મારો અવાજ સંભળાનો નથી તમને? ક્યાંનો બકબક કરતો થોય? આવ્યો કઈ ભાઈ? તો ક્યાં નહીં? 5 મિનિટ થઈ ગયા હોય ને. કાળા તડકાને તમને અત્યારે મહેમાન ગતિ કરવાનું શું છે? ઘડીક તો હક લેવા ગયો. લે આમ તમારા ભેમાં કાયમ તમને કહો સાંભળો, આમ કઈ શરમ બરમ જેવું છે? મહેમાન આવે તો એને બે હવાનું કહેવાય. ઈ મારે કહેવાનું તમને મને બે હવાનું કયો એમ? હાળાવને બેહવાનું ન કહેવાનું. બેહી જા. જોયું જોયું, માણાને મહેમાન આવે ને ગમતું નથી. આ જો મહેમાન આવે ને તો એનું સ્વાગત કરવાનું હોય. તમને ખબર છે મારી બેન કે એની કિંમત નું આ કેકું આમ કહેવાય ને ખરબો રૂપિયા. અત્યારે તમે તમારી એમ હેસિયત પ્રમાણે સમજી લો ને 10 કરોડ રૂપિયા કિંમત ગણો મારી બેન ની, તો એમ 2.5 કરોડ માં દીધી. લઈ જા જા લાય. હે હું બોલવાનું ભાન છે? હે આ કઈ ભાવતાલ કરવા આવ્યો છું? આ મારી બેન ને ખબર પડશે ને ઈ છે ક્યાં પણ? એ બેના બેના, એ આવી જોયો કેવો મોરલા જેવો અવાજ છે, ટંકાર કેવો કરે આમ જો. લે મારી બેન ક્યારે આવ્યો? અરે હું તો ક્યાર નો આવ્યો પણ પાણી પાણી લેતી આવ. પાણી નથી ઉપર. તું આને છે ને કઈક થોડુંક આમાં બુદ્ધિ જેવું નાય કઈક. આ ભર બપોરે ના ખોડા ઢળે રાતે નો હુતા એમ હુતા હતા. અરે ભાઈ હું વાત કરું તને, આખો દી એનું કામ જ ઈ છે. એ કુંભકરણ ની જેમ છે ને પૈડા જો પોઈદરાની જેમ. તો પણ એ ધોકો લઈને છોટી જતી હોય તો આ ખાય ખાય જોતો આમ જોતો. હા પણ તું માર ભેગો રે ને તો ધોકો હું હમણાં બડકે બડકે મારવા છે એને મારે. આ તો લોક લાજે બેન, નકર હું તો છે ને કાયમ અહીંયા જ રહું હો. આ તો લોકો વાતો કરે કે બેન ને ઘેરે પડ્યો એટલે હું આને સીધા કરી દઉં. મારા વિશે કઈ બોલ્યા નથી ને કઈ ધડા નહીં હો. ઈ કહી દે લઈ જા ને વઈ જા ને અહીંથી આવાજ બોલ્યા રાખશે. તારા વિશે બોલે તો હું સાનો મનો બેહું? આ કઈ મેં બંગડીયું પહેરી છે? હે અને હું તમને શું કહું, આ તમે ગામના મોટા જમીનદાર છો એવું મેં સાંભળ્યું. સાંભળ્યું નહીં? ખાનદાની શું સવો તો ગામમાં આબરૂ તો છે નહીં. કોણે કીધું? હાલી હું મળ્યો? કોઈ કહેતો નહીં. નામ તો દે મારું ગામમાં. હવે આ હું આગળ ગામમાં અહીંયા આવતો હતો તમારા ઘેરે, ત્યાં રસ્તામાં ઓલી દાંતણ વાળી કોક હતી. આમ જોઈ ગયા હોય ને તો ફૂગ સડેવી હતી. મારા માર્ગમાં હામી આવેલી આવે અને એને મારી વાત સાંભળ ઘડીકમાં, એને તમારું નામ દીધું ને કે હું દેવરાજભાઈ નો હાળો છું, તોય આબરૂ નથી કરી. આવી આબરૂ આવા જમીનદાર? હે ડોબી મરો ને આવા જમીનદાર. આના વિશે તો તારે જે કેવું હોય ની તું કે. સોડી વિશે કઈ નથી કહેવાનું. સોડી બહુ ડાઈ છે અને એવી ડાઈ છે એવી ડાઈ છે ને એવી સંસ્કારી છે ને કે એવી તો આપણે ના હોય છોકરીઓ. હવે હું વાત કરીશો બેન, એને હાલવાની ભાન નથી. હવે એ આપણી સામે આવે તો તને ખબર છે ને આપણે ક્યાં નહીં ક્યાં ભડાઈ ભાઈ ના હવે તું ઈ છે ને આ તારા બનેવી જેવો થામા. ઈ એક તો છે જેવા અને એમાં તું પાછો એનો હથવારો દઈશ. જો સાંભળ, કોઈ છે ને ઊંચ નીચ ન હોય, કોઈ ધોરા કાળા ન હોય, કાંઈ ન હોય, એને સંસ્કારી એવી ડાઈ છોકરી છે અને આપણા ઘરમાં આવે ને તો એવી મીઠી મીઠી વાતો કરે ને એવી આમ આપણે. એ મારી બેન એક કામ કર, આ તારો ભાઈ આવ્યો છે ને તારા હાથની કીધું સા નથી પીધી, 2 રકેબી ને આમ તો 1 રકેબી બનાય ને આને તો હું છે જ 1 રકેબી આદુ નાખી સા બનાવતી જાતો. ઘડીક ઘડીક કેમ તું? આદુ હમણાં છે નહીં. ઘડીક કેમ તું મને એકલો મૂકીને જાતી નહીં? લે પણ હવે ઈ તો કીધા કરે એને ક્યાં 2 આંટા. એટલે આ હાળો મારી માથે પડ્યો કે કાળમીનો પાણો પડ્યો ખમજ નથી પડતી. એટલે હું તારી માએ ખાઈને ઝીણ્યો છે આને. આ બનાવીને તમારી એને તમને જે તમારી માએ ખાઈને જઈણા છે ને ઈ જ મારી માએ જઈણા છે. બોલો જોયું? ખાઈને. આ મારી બેન. સમજાઈ ગયું? અને આમ જો આ મારી મર્યાદા રાખ્યો ને કે ધોળી કાઢી નાખે સિંહણ જેવી છે એમને નથી કઈ ભરાવી. આ ખબર છે ને 500 મણ લઈને આવવું પડ્યું હતું એકલી લેવા. આ મારી બેન હો. હા સા બનાવી બાપડી તો કીધા કરે, એને બોલવાની કાંઈ નહીં.
પણ એક કામ કરું, દૂધ નથી અત્યારે, દૂધ હમણાં આવે ને પછી. પણ જો હું તને અલા ભાઈ તો ખૂંટિયાનું દૂધ નાખીને આને પાઈ દે, પણ આને અહીંથી રવાના કરી સા પાઈને જાતું. તમારી જેવી સા હું નથી પીતો, આપણે છે ને ગામમાં દૂધ લઈને બનાવી બેન, એ તો કીધા કરે એને તમને કાંઈ તો બોકડાની દૂધ ન મળે. સાવ. જોયું મારી બેન હો, આમ જો આગળ ગમે તે દૂધ ગામમાંથી ગોતીને સા બનાવશે, આદુ નાખશે. અને હું તમને શું કહું, હે આ ગામમાં છે ને ખોટે ખોટા મોટા જમીનદાર ફાકા ફોજદારી કરવાનું રહેવા દો. આ દાંતણ વાળી તમારી વેલ્યુ નથી કરતી, પાછા હોશિયારી કરે. મોટો જમીનદાર, ગામ મોટો જમીન. તારી આબરૂ નકર હતી ક્યાં? અમારા ગામમાંય નથી, તારા ગામમાંય નથી. એટલે કોકને હું તો કહેતાય ભોંઠો પડું છું કે તું મારો હાળો છો. એટલે હું જ્યાં જાઉં ત્યાં મને એમ કે તમારા હાળાનું અહીંયા 250 રૂપિયા નામું બાકી છે. હમણાં હું ગયો તો મોવા, તો મોવા ઓલા પણ ઓલા શાકપુરી વાળા અહીંયા તો કેટલાનું નામું કરીને આવ્યો. કોણે ત્યાં એના 800 રૂપિયા બાકી મૂકીને તું આવ્યો. હું તો કોકને કહેતા બીવું છું કે તું મારો હાળો છો, પાછો મને કહેશો. હવે ઈ મારું છે બધું ફોડી લઈને તમે શું કામ ત્યાં ડાયા થાવશો? પણ મારું ત્યાં પૂછો, મારું નામ હું ગમે ત્યાં હાલતું. આપણ તો છે ને મલકમાં કોઈને એમ નહીં કહેવાનું હું દેવરાજભાઈ હાળો છું, હું દેવરાજભાઈ હાળો છું. તારા બાપાનું નામ દે નહીં, મારું હું કામ દેશો? પણ તમારું હગું અહીંયા તમારા ગામમાં આવીને મારા બાપાનું નામ મારે દેવું, મારું તમારું દેવું પડે ને તમારા ગામમાં આવો મારા ગામમાં. આમ જો ખાલી નામ દેજો કે આ ભવન છે ને મારો હાળો છે, કેજો. આમ જો ઘર સુધી મેલી નો જાય ને તો આમ મૂછ મુંડાવી નાખું. ઘર સુધી મેલી જાય ખરા, પણ એને તે કાંઈક તારી પાસે લેવાનું હોય એટલે ઈ મારા હથવારે આવે. જો ભાઈ, એક તો તારે મારા નામ ઉપર સરી ખાવું, જ્યાં જાય ત્યાં તું એમ કહેશો કે હું દેવરાજભાઈ હાળો છું, અને પાછો એમ કહેશો તમારી કાંઈ આબરૂ નથી. અરે તો જેની આબરૂ હોય એના મલકમાં નામ દે નહીં. હવે આમ જો હોશિયારી કરવાનું રહેવા જો. એકા દાંતણ વાળીને તમારું નામ દીધું તોય તમારી આબરૂ નથી ને પાછા હોશિયારી મારી સામે કરે. પેલા છે ને આવ્યું હોય ને ગામમાં રખાય જ નહીં, મોટા જમીનદાર હોય ને તો હોશિયારી ન કરાય. પેલા ગામને સંભાળો, પછી મને કહેવા આવજો. હાલી નીકળ્યા તે એક તો ગામમાં હારા માણસો નથી રાખવાનું, પાછા મારી સામે ફાકા ફોજદારી કરી. તો કહેતા જ નકર બધા ઉઘાડા થઈ જાય તમારે. હું આખા તને ગામમાં બાવલી કે મારા નામ દીધું ને મારા બનાવીનું તો દાંતણ વાળી આબરૂ કાઢ નહીં. તને કહું ને એટલું કહે, શા ખાંડના ડબલા છે ને થોડા ઊંચા છે, અને તારી બેન છે ને તારી જેટલી ઊંચી નથી, બાટકી છે. એ આંબી નહીં હગે. જા એને થોડોક શા બનાવવામાં ટેકો કરી જા. ના 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 ના, તમારો વ્યાયામ છે. હા. મારી બેન છે ને એના હાથ કદાચ ટૂંકા છે પણ જીભ બહુ લાંબી છે, ખબર છે ને તમને? આ તો છે ને હું સૌ એટલે મર્યાદામાં છે. નકર મને કઈ કીધું તો ધોઈડ કાઢે. તમારે હું છે કારોડો કારોડો જો ઓઢાડ દો, જો જો ઓઢાડ દો, જો જો લા તું જા, હું મને ભૂલી ડાયટ જાય ભાઈ મને લઈ જવા જો સાથે. કોણ જાણે ક્યાં ભાવમાં મેં પાપ કર્યા છે. આ કઈ હાળો મને દીધો છે. ભગવાને એકોય કોરથી મને સુખ ન દીધું. બેન, હું થયું? કેમ આમ ઉદાસ બેઠી છો? હા શું કહું ને, તો આખા ગામમાં હા તું એક જ મને બેન માનશો. એવું છે? કારણ કે છે ને મને માણાથી પ્રેમ છે, એની જાતિથી કે એના રહેન સહનથી નહીં. હા વિરાટ, તું જે વિચારશો ને એ આખું ગામ વિચારતું હોત તો કેવું સારું હોત. હા જો હા શું કહું ને, તો મારે છે ને કોઈનું કઈ જોતું નથી. હું તો જો આ મહેનત કરીને ખાઉં છું ને, પણ આમ દાંતણ દેવા ગયા હોય ને તો કોઈના મોઢા હારા નથી હોતા કઈ. મારી વાલી બેન, કળિયુગ છે. જો હંધાય માણાના વિચાર એક જેવા હોત અને હંધાય માણા હારા હોત તો સતયુગ ન હોત. અમારા વીરાને વાતું તો બહુ મોટી મોટી ને હારી હારી કરતા આવડે છે હો. અને મારી બેન એક વાત કહું તને, આ ગામના લોકો છે ને એ મનના મેલા છે. તું તારા દાંતણથી આ બધા લોકોના મોઢા તો સાફ કરીએ પણ મન નહીં. હા હાસી વાત છે, પણ હા શું કહું ને, તો હું સવારે ને હાંજે હા મારી માતાની પૂજા કરું ને તે હું એક જ માંગુ કે છે ને હા આખા ગામના હંધાઈને હારું થાય, હંધાઈને હારા જ આશીર્વાદ આપે. અને મારી માતા છે ને એ કોઈ દી કોઈનું ખોટું ન કરે હો. હા હાવ ભોળી છે. હાસન હા, એકદમ તારી જેવી. હા શું કહું બેન, મેં આ માતાને તો ક્યારેય જોઈ નથી. સબીમાં જોયા છે, આપણે તો પગે લાગી બે હાથે અને જે જોતું હોય એ માંગી લઈએ. પણ ખરેખર આ માતા છે ને હકીકતમાં
તારા જેવી જ હે, એકદમ ભોળી અને હંધાઈનું ધ્યાન રાખવા વાળી. અરે ના ના વીરા, હા તો તે કેવડી મોટી વાત કરી નાખી. હા તું છે ને, હા મને મારી માતા આરે નો હરખાય. હા હું તો એક ગરીબ દાંતણ વેચવા વાળી સૌ. હા મારી માએ દાંતણ વેચતી અને હવે હું દાંતણ વેચું છું, એટલે કઈ માતા આરે મારી સરખામણી ન હોય. અને હું તને શું કહું છું, હાલે હા બે દાંતણ લેતો જા. આ હું તો તારી એક ગરીબ બેન છું, આ હું બીજું તને હું દઈ શકું. ગેલી છો તું પણ બેન, આ બે દાંતણને મારે શું કરવા? હું તો એકલો માણા. એક કામ કર, આ એક દાંતણ તું રાખ, એક હું રાખું છું. ના ના, હાય તું લેતો જા. હા રસ્તામાં છે ને કે માર ભાભી ચડે ને તો એને એક દાંતણ દઈ દેજે. હા બેન, કદાચ તારી આ વાણી છે ને ઈ હાસી પડે ખરી. હાલો બે, હું ખેતર ભેળો થાવ, મારે આજ ઘણું કામ છે. હારું વીરા. અને આમ જો એક વાત છે ને હંમેશા યાદ રાખવાની, મોઢેથી હંમેશા ખુશ રહેવાનું, કોઈ દિવસ છે ને દુખી નહીં રહેવાનું. કારણ કે જે માણસ ખુશ રહેતું હોય ને, ભગવાનને ઈ જ વાલું હોય અને તારી માતાને ઈ જ વાલું હોય. હાલ તો હવે હું જાઉં. હાલો, જય માતાજી. મારા વીરા, તું કાયમ સુખી રહે ને મારી માતા તારું અભરે ભરે. આ બધા વાવણી માથે આવી છે અને આ બધા રપટા ને કળિયાની રાપુ ને આ બધું સરખું કરાવવું છે. મોટા ભાઈ તો એના કામમાં વ્યસ્ત છે. આ દંતાળના પાયા રખડે છે અહીંયા જોતા હોય સૂટા. હા મોટા ભાઈ ને છે ને તે સૂટા રાખો તો સૂટા જ રખડે ને. તાને બધાને વેલ્ડિંગ કરાવવા પડે. તે લઈ જવાય એક દી. આ બધું છે ને હું ઝરખું કરાવી નાખી, તને કોયડે નહીં મોકલું. પણ આમ જો આ બધું તું કઈક સોખું કરાવી નાખી નહીં તો હેળ ઉજે ફળિયામાં. હા તો એમાં શું મોટી વાત છે? પણ ઓલી દયાને કહી દો. કોણ દયા? લે, કોણ દયા તમને નથી ઓળખતા? હવે લાડ દયાવું છે ગામમાં. આ ઓલા દાંતણ નથી વેચતી? હું કીધું તે દાંતણ વાળી દઈલી હા, અને આપણા ફળિયામાં. હવે એ અહીંયા સુધી વી આવે છે દાંતણ દેવા, એ ગમતું નથી અને તું એના ફળિયામાં ભરાવાની વાત કરે છો. તો કોને કેવું? લાડ દાડિયા છે ગામમાં બીજા. ઉભા રહ્યો, આ દાડિયા કામ કરે ને એના કરતા છે ને આ દયા દાંતણ વાળી છે ને એના હાથ પગ મજબૂત હોય. શું કામ? આખું બિસાડી કેટલા ગાંવ ફરી ફરીને ઈ દાંતણ વેચતી હશે. આમ એક ઝટકામાં ઈ છે ને હંધુય કામ કરી નાખે ને હરખું કરે ને બે પૈસા મળે એને. હવે એને બે પૈસા દેવા હાટું થઈને મારે મારું ફળિયો ભડાવવાનું એમ. હવે મારે છે ને ઘરમાં નથી નાખવાની, એને ઘરમાં બોલાવતી નહીં હો. બીજી વાત એમાં ક્યાં અભડાવાની શેની વાત આવે? ઈ ને આપણે ક્યાં ઘરમાં બેહાડીને એને ખવડાવવું છે? આપણા થાળી વાટકામાંથી અભડાય. આ ફળિયામાં છે ને એનો પગ જ નથી જોતો. નથી મને ગમતું, નથી મોટા ભાઈ ને ગમતું. એટલે ડેલાની અંદર તો એ આવવી જ નહીં. દાંતણ છે ને આમ ડેલીમાંથી આમ હાથ આવવો છે. હું તો એમ કહું તમારે દાંતણ ન કરે. આ તો મોટા ભાઈ બેઠા હોય ને એટલે હું ખસકાઈને બોલું નહીં. બાકી દાંતણમાં એના હાથ તો અડ્યા જ હોય ને. હું કામ અડું? દાંતણમાં તો છે ને કઈ વાંધો ન હોય. એ વનસ્પતિના દાંતણ કહેવાય, ઝાડવાના કહેવાય. એને છે ને ધોઈને જ કરીએ છીએ. એક મિનિટ, આ વનસ્પતિ જ છે ને? આને બધું કાપી કૂટી અને ભેરું કરીને ઉકેડામાં જ જવા દેવું. તમારે ક્યાં ન્યા ઈ ખાવું છે? તોય નહીં, ફળિયામાં એનો પગ મારે જોતો નથી. તો બીજો કોઈક દાડીઓ મળે ને તો એને બોલાવી લેજે. મનપોઆ હો ભલે વધારે લે, પણ ઓલી મફત આવે તોય નહીં. મારી વાતનો જવાબ આપો તો. કા હમણાં કીધું ઈ હું કે આ ભેગું વારીને તમારે ખાવું ક્યાં? આ તો ભલે ન ખાવું હોય. દિયો જવાબ છે એનો. હા તે પણ જવાબની શું જરૂર છે? ભલે ને ઉકળામ જાય પણ એને ફળિયામ નથી લાવવી. તને કીધું ને, બીજાને 100 રૂપિયા વધારે દઈ દેવું પણ એને મારે મફતમાં આવે તો આ ફળિયામ નથી લાવવી. બિસાડી ગરીબ છોકરી છે, એનું કરી ખાઈ જાણે છે. કદાચ ઈ 2 રૂપિયા એના ગજવામાં જાય તો તમને શું વાંધો છે? હું એમ કઉ છું. જોઈ દયલી ઉપર મારે દયા ખાવાની થતી નથી, કારણ કે દયા ડાકણને ખાય, આવું મારા મોટા ભાઈ કે. એટલે જરીએ દયા નથી ખાવી એની ઉપર. આ તને કીધું એટલું કહે. આ દયાની દયા ખાવ ને તો જ ઉપરવાળો રીઝે અને ટીપે ટીપે સરોવર ભરાય. એટલે મારે હું ગામમાં તળાવ બનાવવાનું છે. સરપંચ હો, બનાવવું તો બનાવે, મન કઈ વાંધો નથી. ગામને જ કામ લાગવાનું છે. બાર પાસે તો તમારા હરેક સવાલના જવાબ છે. હા, બાઈની જાત રહે ને એટલે બાયુ પાસે તો દરેક સવાલના જવાબ હોય, ખાસ કરીને ધણીના. હા, ગામમાં જાવ તો ખબર પડે. હા, તું જેમ તે ખાધા કરે છે. વાયવું હોય તો ખાય જ ને, હું કામ નો ખાય? વાયવું હોય તો લણવાનું હોય, ખાવાનું ન હોય.
એમાંય જીવ ટૂંકો હો. આ બાઈ ખાય એમાંય જીવ ટૂંકો. આ બીજાને હું 2 રૂપિયા દે. એટલે જ કઉ છું ને, ગામમાં દઈ દો, બાકી દઈલીને તો 5 પૈસો હું નો આપું. ખોટી આવી ગયા ઘરમાં. તારે જો. કઈ પેરે ઉઠે દુઃખ નહીં. એ બધી વાત મૂકો. આ કોની પાસે સાફ કરાવવું ને કોની પાસે ના કરાવવું ને હું જોઈ લે. હા, પણ સમજાણું? તમારે સાફ સફાઈ થી કામ ને. સાફ સફાઈ થી કામ છે, પણ ગામનો બીજો ગમે એ માણસ આવશે ને તો હાલ છે, બાકી આ દઈલી આવવી ન જાય. મારે આમાં છે ને રેણ મરાવવાનું છે તો જ વવા હે. હા તો બરાબર. એમાં ધ્યાન દ્યો ને. તો ઈ જ દઉં છું. હા એમાં દઈલી ધ્યાન ન દ્યો. લાવતી બસ. પૂંજાણ હું એનો વિરોધ કરે ને કઈ સમજાતું નથી ઓલી છોકરી આમ. મોટા ભાઈ, આ મને લાગે છે કે આપણો જન્મરો છે ને આમનામ એળે વયો જાય. હા, આમનામ કેટલાક દી રહે. હા ભગવાન, હું તો ઈ જ ઉપાધિ કરું છું ને પાછું તુંય આવું બોલ ને મારી ઉપાધિ વધે છે. આ તો કરે જ ને. હા, બોલવું હોય ન હોય ને તોય બોલાઈ જાય છે. ગામમાં અમુક લોકો વાતું મીડા જ કરવા. આપણે મોઢે કાંઈ નથી બોલી શકતા, પણ વાહ પાછળ વાતું કરે. હું ઈ જ ઉપાધિ કરું છું મહેન્દ્ર. આ મારા લગ્નના 20-22 વર્ષ જેવું થવા આવ્યું. આ તારા લગ્નને કાંઈક 12-13 વર્ષ જેવું થવા આવ્યું. મને તો ભગવાને કોઈ સંતાન દીધું નહીં. મને એવી આશા હતી કે તારા લગ્ન થાય તો તારી ઘેરે કાંઈક દીકરો થાય કે દીકરી થાય, સંતાન થાય ને તો આ આપણા બાપ દાદાનો જે વારસો છે ને એ હસવાઈ જાય. મોટા ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે આ જે પાપ કર્યું હોય ને એની ઘેર સંતાન ન હોય. તો આપણે કઈ પાપ કર્યા છે કઈ? ભગવાન જાણે કાંઈક આ ભાવમાં કર્યા હોય મને ખબર નથી, અને આ ભાવનું મને કાંઈ બહુ હૈયે નથી. કાંઈ કર્યું હોય પાપ કે ન કર્યું હોય, પણ હા શું કહું ને, મને તો અત્યારે મગજ એવું થઈ ગયું છે ને કે કોક માણસ મારી હારે હારી વાત કરે ને તોય મને એમ થાય ને હું મારવા મળું. તમને હાચું કહું ને, આ ગામમાં મને કોઈક હારા મોઢે બોલાવે ને કેમ છે મહેન્દ્રભાઈ, આ તોય મને એમ થાય કે 2 કાનફળીમાં નાખી દઉં. આ મારો સ્વભાવ એવો થતો જાય છે. આજની જ વાત છે. આ રૂપારે મારે બાંધવાનું થઈ ગયું. બોલો, જો વાતમાં કાંઈ નહોતું. મને શું કે ખબર, આ દઈલીને ફળિયું સાફ કરવા બોલાયેલું, નો મારો બગજ ફાટે. એ બાયું ને કોણ જાણે શું છે, એને ક્યાં કાંઈ ખબર પડે. એ બધી વાત જવા દે. અને હવે છે ને હું તને કહું ને એ કાંઈક તું વિચાર. આ આપણે ગઈ ફેરે તો મવાથી દવા લીધી હતી તો કાંઈ ફેર પડ્યો નહીં. આપણે ભાવનગર જઈએ, બહુ મોટા ડાક્ટર પાસે. નકર આમ જો આ 200 વીઘા જમીન, આ ઘર ખોવડા, હાથી લાકડા, ટ્રેક્ટર, આ બધું જાહે આમ થાય. હું કાલ સવારે કોઈ પાવડું પાણી પાવા વાળું નહીં હોય. સાચી વાત છે મોટા ભાઈ, તમારી સાચી વાત છે. એલા ઉભા, આઈ સોડી ક્યાં આમ પરબારી ક્યાં થોડી જાશો? કાઈ નહીં દેવરાજ કાકા, હા દાંતણ દેવા જાવ છું. દાંતણ દેવા જાશો તો અહીંયા અમે 2 ભાઈ બેઠા છે, તને દેખાતા નથી? લાઈ અહીં લાઈ કાકા વાળી ની આમ પાછી આવી આ હાથમાં દઈ દે. અહીં લાઈ દાંતણ. હા બસ આમ વળી જા ખપ ખપ કર. ખબર પડે નહીં ને કાઈ ને 2 ભાગ મારા. અહીંયા એવડા મોટા દેખાતા નથી તને? પણ મને એમ થયું કે હા તમે બે આ કઈક વ્યવહારિક વાત કરો છો, તો હું અંદર માસીને દાંતણ દી આવું. માસી, માસી હેની માસી. એટલે તારું કહેવાનું એમ છે કે મારી ઘરવાળી તારી માં બે હગી બેનું છે? કાક વિચાર કરીને તો બોલ. એટલે માસી કરે. શેઠાણી કે શેઠાણી? આવા નાના માણસો હોય ને એને સંબંધ જોડવાની બહુ ટેવ હોય મોટા ભાઈ. જ્યાં ત્યાં સંબંધ જોડીને ઘરમાં જગ્યા કરી લે, એવું આ બધાને બહુ આવડે. ના ના હો, એવું ન હોય. હા છે ને, હા મારી માં હતી ને ઈ હંધાઈને બેન કેતી, તો આ બધી મારી માસી જ કહેવાય ને. હા ને અમાર બધાને ટેવ જ હોય. હા આપણાથી મોટા હોય ને એને માસી કહેવાની. માસા એક વાત પૂછું? પૂછ. આ હા તમે મને જ્યાં ભારો ત્યાં આવા વડકા હું નાખતા હોય? હા મેં હું બગાડ્યું છે તમારું? એ બગાડ્યું તે નથી, આ ઉપરવાળાએ અમારું બગાડ્યું કંઈક, મને એવું લાગે છે. અમારા કરમ ફૂટી ગયા છે, અમારા ભાગ હાવ ભાંગીને ભૂકો થઈ ગયા છે. એટલે છે ને જઈ હોય ને તો હું તને ભાળું ને તો મને એમ જ થાય કે આ તારા લીધે જ બધું થાય છે. એટલે તને જોઉં તો મને બોલાઈ જાય છે. પણ હા મારા લીધે તો હું થાય? હા હું ક્યાં તમારું કઈ બગાડું છું? અરે તે નથી બગાડ્યું, એમ કહું છું કે આ મારા મોટા ભાઈ રહ્યા કે નહીં. હા તારા દેવરાજ કાકા તું કેશો, એને લગ્ન ને 22 વર્ષ થયા, હજી એની ઘેર પાવણું નથી બંધાણું. અને આ તારો ભાઈ, તું મને ભાઈ કેશો ને, મહેન્દ્રભાઈ, એને લગ્ન ને 12 વર્ષ થયા, હજી મારી ઘેરે કાંઈ નથી. તો અમે હું પાપિયા સહી તમારી ઘેર છોકરા નથી, હું એમ કહું છું. ના ના, હા પેલા તો છે ને, હા મારી માતા છે ને એ હંધાઈ નું સાંભળે હો. હા મારી માતા છે ને હાવ ભૂરી છે. હા
તમે એકવાર એને પ્રાર્થના કરી જોવો. એટલે જેટલા પાણા એટલા દેવ કર્યા છે મારા મોટા ભાઈ અને મેં, તો એને થામું જોયું. તારી માતા શું કરી દેવાની? જો છોડી, અમારા લગ્નના 5 વર્ષ થયા ને પછી હું અને તું જેને આ માસી કહેશો ને એ મારી બાયડી, અમે બે ઉઘાડા પગે ડુંગરા સડી સડીને માનતાઓ પૂરી કરી છે, તોય કાંઈ થયું નથી. અને તું એમ કે ખાલી અરજ કરો તો થઈ જાય. અરે ટાંટિયા ઘાઈ ગયા, ગોઠણના ઢાંકણીઓ મળી દુખવા, બધે જાત્રાઓ કરી કરી તોય કાંઈ થતું નથી, તો અરજ કરે થઈ જાય. આમાં તો છે ને એવું હોય કે ક્યાંક નિયતમાં ખોટ હોય ને એટલે મારી માવડી રૂઠી જાય. પણ તમે ઉપાધિ કરો માં. હા, હું મારી માતાને અરજ કરીશ ને તો મારી માતા હવનું ભલું કરશે. હા, તમારી ઘરે હા તમારી જેની ખોટ છે ને એ ખોટે પૂરી કરશે હો મારી માતા. એમ તો સાંભળ, મારી નિયતમાં ખોટ છે, હું પાપીઓ છું, મેં કોઈ દી હારું નથી કર્યું. હાલ માની લઉં, તું તો બહુ હારી છો ને. સો હું એમ તો ન કહી શકું કે હું હારી છું એમ. હા, પણ આ તમે છે ને હા ઘરે આવ્યાને જે અપમાન કરો ને એવું અમાર ઘરેથી કોઈ અપમાનિત થઈને ન જાય હો. તો સાંભળ, તારી ઘેરે કોઈ અપમાનિત નથી થતું, તમે બધાને બહુ માન સન્માન આપો છો. તો એક કામ કર, મારી હાટાની તું માનતા લે મારી, કે મારા માસીની ઘેરે જો એની મનોકામના પૂરી થાય ને તો માતાજી હું તમારો પાર માનું, એવી તું માનતા લે. કારણ કે તું નીતિની હાસી રહી ને, અમે તો અનીતિના માણસો હે, બધાનું અપમાન કરી, બધાને અડધૂત કરી. આ તારું તો અપમાન અમે રોજ જ કરીએ છીએ કા? આ જો તારી માતામાં એટલી બધું શક્તિ હોય તો અરજ કરે મારા નામની. જો અમારી બે માંથી એક ભાઈના ઘરે અગર પારણું બંધાઈ જાય તો માનની કે તારી નીતિ હાચી છે. અને જો તારી અરજ કરવાથી અમને ખાલી એક આશાની કિરણ દેખા હે કે નહીં અમારે હારું છું, તો બાપના બોલથી જેદી તારા લગ્ન થાય ને તેદી હું પોચે તારું કન્યાદાન કરી દઉં. અને હું જવતેલ ઓમું જા. હા, તે કાંઈ વાંધો નહીં. હા, મારી માતા ન્યા છે ને દેર છે, અંધેર નથી. પણ હા, મારી એક વાત છે ને યાદ રાખજો. હા, નીતિમાં છે ને કે ખોટ નો રાખતા. હા, શ્રદ્ધા રાખજો મારી માવડી ઉપર. હા તે હારું હારું, તું જેમ કે એમ. આજ પછી હું તને ભાઈ ભાઈ કરે, બાપા બાપા કરે, દીકરી દીકરી કરું, બટા બટા કરું, જો મારું કામ થઈ જતું હોય તો. હા, તે હારું. હું છે ને હા સાંજે જ મારી માતા પાસે અરજ નાખીશ કે જો મારા બે ભાઈઓનું ઘર હારું થાય ને તો હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અને આમ જો એ શરૂઆત છે ને અટાણથી જ કરી જા. આ દાંતણ તારી માસીના હાથમાં દે, તારી જમના માસીના, અને તારી રૂપા ભાભીને કહે છે જા મને અંદર આવવા દીધી. જા શરૂઆત કરી દે, અટાણથી શરૂઆત. જા, એ હારું. આ તારું જ ઘર છે એમ સમજી લે. જા, અટાણથી ચાલુ. તું તારે ફળિયામાં જા, ઓસરીની પાળે જા, ઓરડામાં જા, રહોડામાં જા, તારે જે કરવું એ કરવા મળે. જા. જો એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આ તારી માતાએ તારી અરજ નો સાંભળી તો તને ખબર છે ને, આ છે જમીનદાર ને હું છું આ ગામનો સરપંચ. આ ગામમાં રહેવું ભાર્યા કરી દે એવો. કઈ વાંધો નહીં. હા, માતાજી હવનું હારું કરે અને તમારા બેયનું અભરે ભરે. જા. હે મારી માં, હા હું છે ને હા ગરીબ છું. હા, દાંતણ વેસીને મારું ગુજરાન હલાવું છું. માં, મેં આજથી લગી હા તમારા પાસે કાંઈ નથી માંગ્યું, પણ આજ પહેલી વાર માગું છું. શું મારી આ ભક્તિ અને આ તમારા પ્રત્યેની શ્રદ્ધા હાસી હોય ને તો આ દેવરાજ માસાની અને માસીની હનથી એ મનોકામના પૂરી કરજે હો માં. ભાભી જોજો નડ લાગે નહીં. શું થયું ભાભી? હાલો દવાખાને લઈ જાઉં તમને. ક્યાંય નથી જવું, ખબર નહીં. આમ તો જો તમને કેટલા બધા ઉપકા આવે છે, દવાખાને જાય તો સારું થઈ જાય ને. ભાભી, રૂપા હાસુ જ કહે છે. હા, અચાનક તમે ઉધરસ મેડી આવવા, હાલો વૈદ્યને ત્યાં જઈ આવીએ. ઊભા થાવ.
ના ના ઉભા તો કાંઈ કર કાંઈ પણ નથી. ભાભીને. કરું શું હવે? અરે પણ ક્યાંય નથી જાવું. હું નથી જાવું. તમે શાંતિ રાખો. ક્યાંય નથી જાવું. ભાભી આજ મારી તબિયત આટલી ખરાબ છે, કેમ ન જાઉં દવાખાને? તું સમજી જા હું છે. બે કુસુર. એ, ઓય, આ હું બે કુસુર કુસુર કરો છો. તમને ખબર ન પડે એમાં, તમે જાવ અહીંથી. હું ખબર ન પડે આ તબિયત ખરાબ છે ભાભીની. હું ડોક્ટરને ફોન કરું કેતા હો તો. ઈ ડોક્ટરને ફોન કરવાનો હોય છે કે અમારે જવાનું હોય છે, તો ઈ અમે છે ને બેય જણિયું જઈ આવશું. સમજાણું? તમે હું અહીંથી જાઓ. અહીંયા જો હારો ઊભો છું, તમે બે એકલ્યું હું કામ દવાખાને જાવ એમ કહું છું. પણ તમારું શું કામ છે ને? સમજાવો ના તમારા દેરને. હું તને કહું છું તું આને સમજાવ. મને શરમ આવે. તું એને કહી દે. હે ભગવાન, તમારે જાવું છે કે નથી જાવું? પણ ભયો થોડો તો ભાભી બીમાર હોય નું અહીંથી વયો તો હારું થોડું લાગે. પણ હું શું ને, હા? હું માણસ છું કે જનાવર છું? અરે માણસ સો પણ કઈ દવાખાને તું એને એકલીને થોડી લઈ જઈ એક છો ભાભીને. હા, હું મહેન્દ્રભાઈ તમને છે ને દવાખાને જવું હશે ને તો કેવરાવું. અત્યારે એમ જાઓ. થોડું હાલે ન્યા કઈ તમને એકલા મૂકીને. મહેરબાની કરી પ્રસ્થાન કરો આગળ. અરે પણ ભાભી બીમાર છે એમ થોડું વયું જવાય મારે પણ એમ કહું છું. હે ભગવાન, તમે ગરહોલી કોને પીવડાવી? એમાં કઈક બાકી રહી ગયું છે, એટલે જ કઈ ખબર નથી એટલે હું પડતી. ફોન કરું લા. તમે છે ને ઓરાવો. અરે પણ મને ખબર છે હું કાકા. હું કીધું તે? કરો ડોક્ટરને ફોન. હું કીધું? કાકા બનવાના છો? હું કાકા બનવાનો છું. ધરતી અરે મોટા ભાઈને હમાસર દે ને 250 વીઘા મારા નામે કરી દે મોટા ભાઈ. હવે તો જો હરખતો જો પણ માતો નથી. આમાં શું છે? એ ગાંડી થામારી જી હશે ને ઈ આવી જાહે ને અહીંયા જલ્દી આવી જાહે. ના ના, પેલા તો છે ને આ તમારું છોકરું રમાડવું છે. મને કાકી કાકી કે હે નું મારા ભત્રીજાને આખો દી રમાડ્યું હો. કામ તમારે કરવાનું અને હાચવીશું. એ હા બાપા હા. હવે તું જો પણ અત્યારે તમારે કામ નહીં કરવા. હજી તો પણ સાંભળ જો હાસુ કહું ને તો આટલી ઉંમરે બે તો આશા મૂકી જ દીધી હતી કે હવે આ ઉંમરે તો કાંઈ નહીં જ થાય. પણ આ કોકના આશીર્વાદ ને કોકનું છે ને કોકની પ્રાર્થના કામ આવી ગઈ છો. મને તો લાગે આપેલી ઓલી દયાના આશીર્વાદ નહીં પડ્યા હોય ને. હા હું ઈ જ વિચાર કરતી હતી. આ એના જ આશીર્વાદ લાગે છે. એને છે ને આ બે ભાઈઓને ખબર ન પડે ને એમ એને સારા સમાચાર દઈ દેજો, અને મને મળશે ને તો હું સારા સમાચાર આપી દે. પણ જો તમારે કામ નથી કરવાનું, સાવ આરામ કરો. હા બાપા પેલા આટલું પૂરું તો નહીં. કરવા દે. નહીં કીધું ને, આરામ કરવાનું. હવે જાઓ. હે ભગવાન. હે માસી, આ મને હું અહીંયા બેહારી રાખી છે? હા, મારા પાસી કઈ ભૂલ થઈ ગઈ છે કે હું? હવે ભાઈ તારથી ભૂલ થઈ ગઈ કે નો થઈ ગઈ ઘડીક અહીંયા ધરપત રાખની. હમણાં મારા મોટા ભાઈને ફોન કર્યો છે ને, ઈ આવતા જ હશે. ઈ આવે ને એટલે હંધી તને ખબર પડી જાય કે તું અહીંયા હું કામ બેઠી છે. ભાઈ મહેન્દ્ર, આપણે હડકાયું કૂતરું વાંચ્યું તું. તે હમાસારે દેવા દીધા ને તો આ તો જવા દે. જમના, આ મહેન્દ્ર મને ફોનમાં કહે કે તું માં અને હું બાપ બનવાનો છું. હા શું? હે હે વાહ ખોટું. ભાઈ મહેન્દ્ર, હવે હાવ હાસુ. હા હાસુ. આ છોકરી કહેતી હતી એમ જ છું. હા, મેં તો કીધું જ તું કે હા મારી માતાની આ દેર છે, અંધેર નથી. ના ના, હું માની ગયો. મારા કર્મ જ મને નડતા હતા, મારા પાપ જ મને નડતા હતા. આ તો બટા તે અરજ કરી ને એટલે આ તારી માએ અમારી સામું જોયું છે. બાકી અમારો તો અવતાર જ એળે જવાનો હતો. ના ના ઓ માસા, આ તો છે ને ભાગ્યની વાત છે. એ આ તમારા ભાગમાં આવી છે એટલે મારી માવડીએ તમને દીધું છે. હા, હું તો એક નિમિત્ત દઈની સૌ. નહીં દયા, આ તો તારો મોટાપો છે કે તું આવી રીતે વાત કરે છે. પણ હાસુ કહું ને તો જે હાસા મનથી અરજ કરે ને એનું જ આ માતા સાંભળે. બાકી અમારી જેવા કૂટનીતિવાળા માણસોનું છે ને કદાચ આખું ધન જેટલું હોય એટલું માતાના શરણોમાં ધરી દે ને તો એ ન સાંભળે. કારણ કે આ માતા છે ને ધનની ભૂખી નથી, ભાવની ભૂખી છે. અને તે ભાવથી શ્રદ્ધાથી તે માતાને અરજ કરી છે એટલે કદાચ સાંભળી લીધું.
બેટા અમે કેટલી માનતાઓ કરી, કેટલી દવાઓ કરી, કોઈ અમને પરિણામ ન મળ્યું. અને તે ખાલી માતાજીને બે હાથ જોડીને અરજ કરી કે આ તો માતાજીએ અમારી સામે જોઈ લીધું. હું માની ગયો બેટા, હું માની ગયો, હું પગે લાગુ તને, હું માની ગયો. ના ના, મને છે ને આમ પગે લાગીને છે ને આમ ખોટું કરો માં. હા, તમારે પગે લાગવું જ હોય ને તો મારી માતાને પગે લાગો. હા, આ જે કઈ કર્યું છે ને આ હંજુઈ એને કર્યું છે. સમજો દયા, તું કહેતી હતી ને તને અહીં હું કામ બેહાડી, તો તને અહીંયા અમે એટલે હાટું બેહાડી છે કે આજ પછી તારે આ ઘરમાં આવવા માટે કોઈની રજા લેવાની જરૂર નથી. ડેલીમાં, ફળિયામાં કે ઘરમાં અહીં ખાટલો પીડ્યો હોય ને તો તું થાકી ગઈ હોય ને તારે આરામે કરી લેવાનું. આ ઘર તારું છે એમ સમજજે. ને અટાણ સુધી અમે બે ભાઈઓએ તારું જે અપમાન કર્યું છે, તને હળધૂત કરી છે, એ બદલ અમે બે ભાઈઓ તારી આગળ ક્ષમા માંગીએ છીએ. હવે હું કઈ કહું? સમય અને મોકો બધું સારું જ છે, મળો બોલવા. હા, તો હું એમ કહું, તમે કીધું ને કે અહીંયા ખાટલો હોય, જઈ આરામ કરવો હોય તો કરી લેવાનો, તો હું એવું વિચારું છું કે દયાને જો ભાભી એ સારા દિવસો જાય છે તો આપણે એક કામ તરીકે રાખી લઈએ તો એને પછી ભલે નવરી થઈને દાંતણ વેચવા જાય તો આપણી હામે ને આપણા ભેગી જ રહીએ. સામે મારે ટેકાની જરૂર તો છે. હા ભાઈ, તમારે એમ નથી પૂછવું, હું રજા દઉં છું. સાંભળી લીધું ને બેટા, તારે તો તારે જ્યાં દાંતણ વેચવા જવું હોય ત્યાં જાજે, પણ હવે આ ઘર તારું છે, તારે અહીંયા જ આવવાનું, તારે અહીંયા જ ખાવાનું અને તારે હવે અહીંયા જ રહેવાનું છે. અને એટલું નહીં, મારી જબાન નથી ભૂલ્યો હું. તારા જેથી લગ્ન થાય ને તેથી એક માવતર તરીકે તારું કન્યાદાન અમે બેય કરશું. અને આમ જો, હું જવતલ હોમી કીધું તું ને, આ તારો ભાઈની જુબાન છે. હું કેવું ભાભી, બરાબર કર્યું ને? હું કરું? હું તો આખા ઘરમાં ગોતી મળ્યો. હા, તારી જ ખોટ હતી. આય મારી ખોટ? હા. અરે આ મહેન્દ્રભાઈ નો ફોન આવે તો પછી હું બેઠો રહું. હા, એને હમાસા આપ્યા બેન કે હું મામા બનવાનો છું. હાસી વાત છે? હા હા પપ્પા, સાચી વાત છે. લે, હું વાત કરો, જોયું ને બનેવીલાલ, હું મામા બનવાનો છું, મામા. હવે આમ જો, મને કઈ કહેવાય જાય. ઈ વાત મૂકો, પેંડા લાવો પેલા, પેંડા. તારી માએ હવા શેર હુંટ ખાઈને જીણ્યો છે કે એક મણ? પણ આ ઈ તો માણકાનો ઘા પાણકા જેવો જ હોય. પેંડા લાવો ને પેલા, પેંડા. પેંડા તો 150-200 ના થાય ભવાઈયા, પણ અટાણે જો સમય હારો છે ને હું રાજી છું હો. તારે જે માગવું હોય ને માગી લેજે, પછી બીજી વખત આવો મોકો તને નહીં આપું. હવે માગીને તમારી પાસે લુખેજ પાસેથી હું માગી પેંડા ખવડાવો તોય બહુ છે. તમને પેંડાથી વધારે હરખ હશે જ નહીં. લાવો પેંડા ખવડાવી ગયો એટલે વાત પતે. લાવો. આ પેંડા તો ભાઈ હું આખા ગામમાં ખવડાવવાનો છું. ઓલું કૂતરું બજારમાં રખડતું હોય ને એને હોત હું પેંડા ખવડાવે. એટલે તમારે કહેવાનું છે કૂતરાને ખવડાવે હું કૂતરો છું એમ? હે? આ કામ જો, મને શોભે એવું માંગ, મને શોભે એવું. તો બે એવું. હા, તારે કઈ માંગવું હોય ને તો અત્યારે માંગી જ લે. ઘાવ ભેગો ઘર પર નાખી દે. તો એક કામ કરો, બહુ હરખ હોય ને તમને તો આ મારું નામ સૂકવી જો. હાલો લો, તારો બધા અલગ મલગમાં નામા કર્યા ઈ ઈ જ ને. બહુ દાનવીર થવું છે ને, હરખ છે તો. આ તો કાઈ નહીં, બોલ્યા તો બોલ્યા, મોઢેથી જ બોલ્યો છું. કેટલું નામું છે બોલ? 18,774 રૂપિયા. એ મહેન્દ્ર, આને રાઉન્ડ ફિગર 50,000 આપી દે. અને આમ જો 2 વર્ષ લગી પાછો મોઢું નહીં ફાડતો અહીંયા. પણ આ બધું છું હેના કારણે જરાક જણાવશો? આ અમારી માતાજી છે. ના ના હો, એ આ હંધાઈનું આવું ખોટું બોલ કરે છે. હે, આ તો છે ને મારી માતાનું છે એટલે બોલે છે. આણે માતાજીને અરજ કરી, અમારી હાટુ એને બાધા રાખી અને આ ચમત્કાર થઈ ગયો ભવાઈયા. એટલે પણ તો તમારે પેલા મને નો કહેવાય એ બુદ્ધિના બારદાન. તેથી મેં તમને કીધું હતું તો આ દાંતણ વાળી મને હામી મળી હતી, આ છોડી મળી હતી. જો મને ખબર હોત તો હું પહેલા જ નો લાભ લઈ લેત. એ માતાજી, એક અરજ કરો ને. આ તમે અરજ કરીને મારા બેનના ઘરે આ પારણું બંધાય એમ છે તો આ કેટલા વર્ષથી મારું ત્યાં ગોઠવાતું નહીં. જો ભાઈ, જે માતાજી પેલા મારું પતવા જો ને, આ જ્યાં હોય ને પેગડામાં પગ નાખો. માતાજીને અરજી કરો ને મારું ત્યાં ગોઠવાઈ જાય એમ. માતાજીના હાથમાં હોય ને ઈ મળે, પણ તારું કામ તો એવું છે ને કે માતાજીના હાથમાં નથી. એટલે માંડી વાળ. એ તમે સાનું મુના રહ્યો, તમને જાણે બધી ખબર પડતી હોય. આપણે આ જ વાતની થઈ હતી, ખબર છે ને કે આપણે ભગવાનના હાથમાં કાંઈ નથી, તમારા હાથમાં કાંઈ નથી. થયું ને બધું. શાંતિ રાખો. બે માણા બાધોમાં આ છોકરા ઉપર અસર પડે હો, પછી બાધોકડો આવશે. આમ જો તું હું કહું ભવાન, હા દયાને પૂછી લે. તારું અરે ક્યાંક પૂછી લે ની, બેહી જા હેઠોન પગ પગ પકડી લે. પકડવાના. પગ મને એ ના માતાજી. ના,
મારું કઈ ગોઠ એ જો આ જો સાંભળો હા છે ને મેં પેલા કીધું તું કે મારી માવડી છે ને ભાવની ભૂખી છે તો હા તમે હાસા ભાવથી હાસા મનથી એની પાસે કઈ અરજ કરો ને તો મારી માતા તમારું સાંભળી લ્યો તો એમ કરો ને હાલો ને આપણે માતા પાસે આપણે બધા પગે લાગવા જઈએ હાલો હાલો જાવું જ પેલા પડશે. હાલો હાલો જલ્દી પેલા મને મોર ખાવાની જલ્દી હાલો એ બેન તમે આગળ હાલો ને તમારું માતાજી બતાવો જલ્દી હાલો કઈ ગોઠવાય આમ આ મોર ખાવ ને હાલાનું કઈ ગોઠવાય ગમતું નથી લે